નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં પાણીની હાલાકી, 22 વર્ષ જૂની લાઈનોના લીકેજના કારણે નગરજનો થયા ત્રસ્ત. સમાચાર વિગતવાર છે. વિજાપુર શહેરના મકરાણી દરવાજાથી રામાપીર મંદિર જતા રસ્તા પરની મુખ્ય પાણીની લાઈનમાં લીકેજ થવાના કારણે નગરજનોને પીવાના પાણીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. નગરપાલિકાના પાણી વિભાગના અધિકારી પાર્થભાઈ પટેલે જણાવ્યું હતું કે આ લાઈન 22 વર્ષ જૂની છે અને માઇલ્ડ સ્ટીલ એમએસટી પ્રકારની છે, જેમાં કાટ લાગવાના કારણે લીકેજ થઈ રહ્યા છે. સમસ્યા વારંવાર ઉદ્ભવી રહી છે જૂની લાઈન હોવાના કારણે, પરંતુ હાલના રિપેરિંગના પ્રયાસો છતાં લીકેજ યથાવત છે અને બોક્સિંગ ભર્યા બાદ પણ સમસ્યા ઉકેલાઈ નથી. પાર્થભાઈ પટેલે સ્પષ્ટ જણાવ્યું હતું કે હાલના લીકેજને ફરીથી રિપેરિંગ કરવું પડશે અને જો લીલું કોન્ક્રીટનું મિશ્રણ વપરાયું હોય તો તેને સુકાવવા માટે બીજા 1 થી 3 દિવસ સુધીનો સમય લાગી શકે છે. આ રિપેરિંગ દરમિયાન આગામી 1 થી 3 દિવસ સુધી પાણીનું સપ્લાય બંધ રાખવું પડી શકે છે. હાલમાં પાણીનું વિતરણ એક વખતના ધોરણે ચાલુ છે. આજે 5 નવેમ્બર 2025ના બગીચા વિસ્તારમાં સપ્લાય આપવામાં આવ્યો હતો, જ્યારે આવતીકાલે 6 નવેમ્બર બુદ્ધિનગર વિસ્તારમાં પાણી આપવામાં આવશે. પમ્પિંગથી મેઇન ટાંકી પર ચડતી લાઇનની સમસ્યાને કારણે બીજી ટાંકીઓ પર પણ પાણી પહોંચાડવામાં મુશ્કેલી થઈ રહી છે. કોન્ટ્રાક્ટર જીતેન્દ્રભાઈ દેસાઈ દ્વારા યુદ્ધના ધોરણે રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ લાંબા ગાળાના ઉકેલ માટે નગરપાલિકાએ 3 કરોડ રૂપિયાનું પ્રોજેક્ટ સૂચવ્યું છે, જેમાં જૂની એમએસટી લાઇનને પીવીસી અથવા તો એચડીપીઈ પાઇપલાઇનથી બદલવાનું આયોજન છે. આ પ્રોજેક્ટને મંજૂરી મળ્યા બાદ ટેન્ડર પ્રક્રિયા થશે, જેમાં લગભગ 6 મહિનાનો વિલંબ થઈ શકે છે, તેમ વિજાપુર નગરપાલિકા અધિકારીએ જણાવ્યું હતું. આપ જોઈ શકો છો જે રીતે સમસ્યા યથાવત છે. હાલ જૂના જે વિજાપુર શહેરી વિસ્તારોમાં જે જૂની લાઈન હતી, જે 22 વર્ષથી જૂની લાઈનો નખાયેલી છે, જ્યાં વારંવાર ભંગાર પડે છે, લીકેજ થાય છે અને સપ્લાય બંધ કરવું પડે છે રિપેરિંગના કારણે, ત્યારે હવે નવું પ્રોજેક્ટ જે ઊભો કરવાનું છે, જે 6 મહિનો સમય લાગી શકે છે તેવું વિજાપુર નગરપાલિકાના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. આપ જોઈ શકો છો હાલમાં જે લીકેજની પરિસ્થિતિ છે જે રિપેરિંગ કરીને ફરીથી તૂટી ગયું છે કનેક્શન. ફરીથી તૂટી ગયું કનેક્શન, રિપેરિંગ કરીને ગયા તે રિપેરિંગ કરતા ફેર રિપેરિંગ કર્યો. આ તો અમારે તો સારું થાય એવી માગણી હોય, અમે કોઈ થોડો હેરાન થવાનું. કોણ છે તમારે? શું કહીએ, અમારે તો બસ આ કરી આપીએ, અમારે બીજું શું કરે? સારું થાય, અમારે તો સારું થાય એટલું. કેટલા દિવસથી છે આવું? આ 3-4 દિવસથી તો કર્યું. આ ત્રીજો દિવસ, બીજો ત્રીજો દિવસ. ઓકે, બસ.